ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડનગરમાં ભક્તિભાવનો માહોલ 120 મૂઢ મોદી જ્ઞાતિબંધુઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા। વડનગરની પાવન ધરતી પર આજે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। પાલનપુર ધાંધર મૂઢ જ્ઞાતિ મોદી જ્ઞાતિ બંધુઓ તેમજ યુવા મૂઢ મોદી સમાજના કુલ 120 ભક્તજનોએ હાટકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા હતા। ભક્તજનોએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। વડનગરની ઐતિહાસિક ધરતી પર હાટકેશ્વર મહાદેવના દર્શન કરી જ્ઞાતિ બંધુઓ અને યુવા ભક્તજનોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સમગ્ર પ્રસંગ અંગે મૂઢ મોદી સમાજના ઉપપ્રમુખે શું કહ્યું આવો સાંભળીએ। વિનોદલાલ મોદી, પાલનपुर मोदी समाज उपप्रमुख। आज युवा संगठन द्वारा अँ 5 महादेवनी यात्रा सरी है। पालनपुर द्वारा 120 सभ्यों लईने आया है। खरेखर ए खूब ज प्रसन्नीय कार्य है और अमारे पवित्र श्रावण मासनी अंदर जे अमने आयोजन कर्युं छे ते खूब एकदम अमने कहेवाने बिरदावाना पात्र है। और सौथी प्रथम अँ पौराणिक एटले के हाटकेश्वर महादेव वडनगरनुं अने एमां आपणा समाजना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना गामनी अंदर पधार्या छीए। અને જ્યારે હાટકેશ્વર મહાદેવ દાદાના દર્શન થયા તે ખૂબ જ હૃદયથી અમને બહુ સારી એવી અનુભૂતિ થઈ। એ બદલ અમે અહીંયા પાલનપુર વડનગરના યુવા સંગઠનના જે અમને સાથ સહકાર આપ્યો તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને આવા નવા કાર્યો અવારનવાર થતા રહે અમારા મોદી સમાજ પાલનપુરના યુવા સંગઠન દ્વારા, તો એવી આશા રાખું છું। તો કયા કયા આપણે 5 મહાદેવો કરવાના છે આપણે? અહીંથી હાટકેશ્વર મહાદેવ અહીંયા પહેલું બતાવ્યું, પછી સપ્તેશ્વર, પછી મહુડી છે, પછી કડા સદીમાર મંદિર છે, પછી વાળીનાથ મહાદેવ, આસદેવ મહાદેવ અને ત્યાંથી આઈઠોર થઈને બૈજનાથ અને આઈઠોર થઈને પાલનપુર પરત થઈશું રાત્રે। આખા દિવસનો અમારો આ પ્રોગ્રામ છે। આજ રોજ શ્રી ધાંધાર મૂઢ મોદી યુવા સંગઠન દ્વારા 2 લક્ઝરી બસ ભરીને અહીંયા અમે 5 મહાદેવની યાત્રા આવ્યા છે। એમાં અમારો પહેલો રૂટ છે આરે હાટકેશ્વર મહાદેવ, બીજો રૂટ છે અમારે સપ્તેશ્વર મહાદેવ, પછી આસુદેવ મહાદેવ, મહુડી, પછી કડા સદી માતા મંદિર, બેજનાથ મહાદેવ મંદિર અને વાળીનાથ મહાદેવ તરફ, અને છેલ્લે આઈઠોર એ રીતનો રૂટ અમે બનાવ્યો છે। અમારા બધા સમાજના વડીલો અને યુવાઓને બધાને લઈને આવ્યા છીએ અમે અત્યારે પાલનપુર। કે આપણે કેટલા પાલનપુરથી કેટલા જણા નીકળ્યા છો આપ? અમે ટોટલ 120 જણ નીકળ્યા। 120। અને આજે શ્રાવણ માસમાં કેવું લાગ્યું આપને હાટકેશ્વરમાં? અમને જે હાટકેશ્વર મહાદેવ આવ્યા ત્યારે અમને અત્યારે ખૂબ સારું ફિલિંગ થઈ રહ્યું છે। આગળ ખૂબ મનને સંતોષ આપે, પ્રફુલ્લિત થાય એવું અહીંયાનું વાતાવરણ છે અને ખૂબ અંદરથી મજા આવી ગઈ। અમને અમારા પાલનપુર વડનગર યુવા સંગઠન અને વડનગર સમાજના ખૂબ સારું સન્માન કર્યું અમારું, અને અહીંયા આગળ અમને ખૂબ સપોર્ટ કર્યો। અને ત્યાંથી અમે પાલનપુરથી નીકળ્યા ત્યારથી અમારા કોન્ટેક્ટમાં હતા અને અહીંયા આગળ આવીને અમારી ખૂબ સારી એવી મદદ કરી અમને। એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।